આયુષ્માન વયવંદના તથા 70 વર્ષથી નીચેના વય માટે આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન વોર્ડ નંબર 18 કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સૂત્રને સાર્થક કરવા અને સૂત્ર સંકલ્પ સાથે સમાજમાં સૌ કોઈ સુખી રહે, નિરોગી રહે, રોગમુક્ત રહે, પણ સરકાર દ્વારા ચલાવવામાં આવતી આરોગ્યલક્ષી યોજનાનો લાભ અમારા વોર્ડ નંબર 18ના માંજલપુરના વયસ્કો, વડીલો, મહિલાઓને મળે તે માટે બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ મહારાજના આજ્ઞાથી અને આશીર્વાદથી આત્મીય ધામ સ્વામિનારાયણ મંદિર માંજલપુર ખાતે 70 વર્ષથી વધુ વય માટે આયુષ્માન વયવંદના તથા 70 વર્ષથી નીચેના વય માટે આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન વોર્ડ નંબર 18 કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં માંજલપુરના હરિભક્તો તથા સ્થાનિક આજુબાજુના સોસાયટીના રહીશો આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે સાથે રેશન કાર્ડમાં KYC માય રાશન એપ્લિકેશનના મારફતે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં આત્મીય પરિવારના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, આત્મીય સમાજના કમિટી મેમ્બર્સ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી, શ્રીમતી કલ્પનાબેન ચિરાગભાઈ ઝવેરી સહિત વોર્ડ નંબર 18ના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર કોંગ્રેસ સમિતિ દ્વારા આવા કેમ્પનું આયોજન અવિરત પ્રમાણે ચાલી રહ્યું છે. અત્યાર સુધી 750થી 800 જેટલા વડીલોએ કેમ્પમાં લાભ લઈ પોતાનું આયુષ્માન કાર્ડ બનાવ્યું છે. જય સ્વામિનારાયણ. આજે આત્મીય ધામ માંજલપુર ખાતે યોગી ડિવાઇન સોસાયટીનું જે અમારી સંસ્થા છે તેના આગળ વોર્ડ નંબર 18ના કોંગ્રેસ સમિતિના કાર્યકરો મારફત આજે કોર્પોરેશને જાતે અહીંયા આવીને 70 વર્ષથી જેની ઉંમર પૂરી થઈ છે એવા વડીલો માટેનું ગવર્મેન્ટ તરફથી જે આપણને સહાય મળે છે તે આયુષ્યમય વય વંદના કાર્ડ માટે અહીંયા ઘેર બેઠા અમને રૂબરૂ આવીને કાર્ડની વહેંચણી બી થઈ ગઈ છે. બધું વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવેલું છે અને હાર્ડલી 2 મિનિટ કે 3 મિનિટની અંદર કાર્ડ અમને વોટ્સએપ ઉપર મળી જાય છે. તો ખૂબ સરસનું આયોજન થયેલું છે. તે બદલ અમે યોગી ડિવાઇન સોસાયટી તરફથી આ 18 નંબર કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી અને પ્રેમ સ્વામીજીના આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી આજે આત્મીય ધામ મંદિર ખાતે ભગતજી પ્રદેશ આત્મીય ધામના સૌ સ્વજનો અને વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આયુષ્માન વયવંદના કેમ્પનું આયોજન અહીં મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું. આ કેમ્પ છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 18 કોંગ્રેસ દ્વારા અવિરત પ્રમાણે ચાલુ છે. આજે અહીંના હરિભક્તો અને આજુબાજુના રહીશો, સ્થાનિક રહીશો છે, ખૂબ મોટી સંખ્યામાં લાભ રહી રહ્યા છે. આ આયોજન રાખવાનો અમારો હેતુ એટલો છે કે લોકોને જ્યાં કેન્દ્રો પર ધક્કા ખાવાનો વારો આવે છે, લાઈનોમાં ઊભું રહેવાનો વારો આવે છે, ત્યારે એ લાઈનોમાં ઊભું રહેવા ના રહેવું પડે એમને અને સરળતાથી એમને આ કેમ્પ સાથે આ યોજના સાથે જોડીએ અને ભવિષ્યમાં એમને કોઈ આરોગ્યલક્ષી તકલીફ પડે તો આ યોજનાનો લાભ તેઓ સરળતાથી ઉપયોગ કરી શકે, લઈ શકે, તેની માટે આયોજન રાખ્યું હતું. અત્યાર સુધી હું આપને આંકડાકીય માહિતી આપું, આ અમારો 6થો કેમ્પ છે અને અત્યાર સુધી લગભગ 650થી 700 જેટલા અમારા અહીંયા કેમ્પની અંદર લોકો જોડાયા છે અને સૌને અમે હાથોહાથ કાર્ડ પણ વોટ્સઅપ દ્વારા એમને મોકલી આપીએ છીએ અને અમુક જણને કાઢી પણ આપે છે. ત્યારે આ આયોજન આવનારા સમયમાં પણ અવિરત ચાલુ રહેશે. ત્યારે સૌ હજુ પણ કોઈ બાકી હોય તો અમારા ટીમનો સંપર્ક કરજો. ગયા વીકમાં અમે લોકો જાહેરાત કરી હતી કે એવો કોઈ પરિવાર હશે કે જેઓ અહીંયા કેમ્પ સ્થળ પર નથી આવી શકતા, તેમની માટે પણ અમારા કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાને જઈને એમનું આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. જય સ્વામિનારાયણ. આજે આત્મીય ધામ માંજલપુર ખાતે એક કેમ્પ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 18 દ્વારા જે આયુષ્માન વંદના કાર્ડનું પ્રોગ્રામ કરવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં બધા વડીલોએ સરસને બધાને લાભ આપ્યો છે અને કાર્ડ કરાવવામાં કોઈને પણ તકલીફ થઈ નથી અને સરસનું એવું આયોજન થઈને બધાના કાર્ડ સરસના રીતે નીકળી ગયા છે અને કોઈને કોઈ પણ જાતની તકલીફ કર્યા વગર અમને અમારું કાર્ડ પણ વ્યવસ્થિત રીતે મળી ગયું છે અને અમે બધા એ બદલ ખૂબ ખૂબ આભાર અનુભવ કરીએ છીએ અને અમને ખૂબ સંતોષ છે આ પ્રોગ્રામથી. નવો પ્રોગ્રામ ફરી કરે એવી અમારી એક પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. આત્મીય ધામમાં કરવા આવ્યા હતા ડાઉનલોડ કરવા, તે અમારે સરસ રીતે થઈ ગયું છે.
10 મિનિટમાં મારું કામ થઈ ગયું છે. વોર્ડ નંબર 18 તરફથી સરકાર તરફથી